મારે કંઈ જ નથી કરવું એ પણ એક કામ કહેવાય. કર્મ કરવું, કારણ કે આ કુરુક્ષેત્ર જ છે, આને કંઈક કરવું એ નેચરમાં છે. પણ એક શું કરવું કે પ્રકૃતિ અનુસાર મનુષ્ય કર્મમાં જોડાય છે. જેની જેવી પ્રકૃતિ, રજોગુણી, તમોગુણી, સત્વગુણી, જેવી પ્રકૃતિને આધીન થઈને માણસ ખેંચાય છે. હા, પ્રકૃતિથી પર જવા માટેનો એક જ ઉપાય છે, એ છે શરણાગતિ, અને બીજું છે ગુરુ આજ્ઞા. કારણ કે જ્યારે આજ્ઞાનું પાલન કરો છો ત્યારે તમે પ્રકૃતિને આધીન નથી હોતા, આજ્ઞાને આધીન હો છો. અને આજ્ઞા કદાચ પ્રકૃતિથી વિપરીત પણ હોઈ શકે. જે રજોગુણી પ્રકૃતિ વાળો છે, ગુરુ કે તું બેસીને માળા ફેરવો, એની પ્રકૃતિમાં નથી, પણ આજ્ઞા થઈ છે એટલે કરવું છે, આ પ્રકૃતિની ઉપર ઉઠી ગયા. એટલે પ્રકૃતિથી પર જવાનો એક જ ઉપાય, એક ભગવત શરણાગતિ અને બીજું ગુરુ આજ્ઞામાં રહેવું. અને એટલે જ આપણે ત્યાં ઈચ્છા ભક્તિ નથી, આજ્ઞા ભક્તિ છે. મારી ઈચ્છામાં આવે એ પ્રમાણે ભક્તિ કરું એમ નથી કહું, પણ જેવી આજ્ઞા થઈ સેવા કરતે ગુરુ આજ્ઞા, તમને જે આજ્ઞા થઈ એ પ્રમાણે તમે ભક્તિ કરો. કારણ કે આજ્ઞા એ આપણું બંધન નથી, આપણું ઉત્થાન છે. આપણે લાગે આજ્ઞા થઈ એ પ્રમાણે જ કરવાનું, બીજું ન કરાય. કારણ કે બીજું જ્યારે તમારી ઈચ્છા પ્રમાણે તમે કરવા જશો ત્યારે તમે પ્રકૃતિને આધીન થઈને ઈચ્છા કરો. કારણ કે જેવી જેને પ્રકૃતિ એવા જ એના વિચાર એને જાગે છે, અને તેથી તમારું ઉત્થાન સંભવ નથી. અને જ્યારે આજ્ઞા પ્રમાણે કરો છો ત્યારે તમારે પ્રકૃતિથી ઉપર ઉઠી અને તમે કંઈક વિશેષતાને પામો છો. તો એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. કરવું એના સ્વભાવમાં છે, અને દરેક કર્મમાં માણસ લેપાય છે. જે કર્મ કરો છો એ લખાય છે. સારું કરો કે ખરાબ કરો. આપણે ત્યાં કેવું 3 રીતે કર્મ સમાપ્ત થાય એમ વિચારકો કહે. એક પરિચ્છાએ, એક બીજું સ્વેચ્છાએ, અને ત્રીજું અનિચ્છાએ. કર્યા છે કર્મ તો એનો હિસાબ તો કરવો જ પડે. કર્મમાંથી જીવ મુક્ત કેમ થાય? તો કે 3 રીતે કર્મ માણસ ભોગવે છે. એક અનિચ્છાએ, કે તમારા ભાગ્યમાં કંઈક પડવા વાગવાનું હતું, તમે ચાલ્યા, ઝાડ પડ્યું, હવે એમાં કોઈની કઈ ઈચ્છા નથી, અનિચ્છાએ પણ તમારે ભોગવવાનું હતું તો ભોગવવું પડ્યું. બીજું પરિચ્છાએ, બીજા કોઈ તમારા કર્મ ભોગવવાના હતા અને બીજા કોઈ નિમિત્ત બને અને તમને દુઃખ આપે, આ પરિચ્છાએ તમે ભોગવો. ત્રીજું સ્વેચ્છાએ, ભોગવવા તો પડે જ. હવે એવા કંઈક ખરાબ કર્મ આપણાથી થયા છે કે એવી પરિસ્થિતિ આવવાની છે કે ઘર બાર વગર ના થઈ જઈએ, પગમાં ચપ્પલે ન રહે, 2 ટંક પ્રસાદ લેવાની પણ વ્યવસ્થા ન હોય, આવા સંજોગો તમારા બનવાના હતા. એવા કર્મો હતા અને તમે જઈને વ્રજયાત્રામાં નામ લખાવી આવ્યા. હવે લીલી પરિક્રમામાં તમે ગયા, રહેવાનું ઘર નથી, પગમાં ચપ્પલ નથી, 2 ટંક પ્રસાદની વ્યવસ્થા નથી, કોઈ સંજોગ નથી, ભોગવવાનું હતું પણ સ્વેચ્છાએ ભોગ્યું, એટલે કર્મો સમાપ્ત થયા અને વ્રજયાત્રા કરવાનો આનંદે કરીને આવી ગયા. હવે ભોગવવાનું હતું કે આ બધી પરિસ્થિતિ સામે આવવાની જ હતી, પણ તમે યાત્રાએ કરી, આનંદે કર્યો અને કર્મોને સમાપ્ત કરી દીધા. એમ આપણે જે પાઠ કરીએ, આપણે જે તપ કરીએ, ઉપવાસ કરીએ, આ જે કાંઈ પણ કરીએ છીએ એ પોતાના સ્વેચ્છાએ પોતાના કર્મોને સમાપ્ત કરીએ. સેવા સમયે એક ડગલું જે તમે ભરો છો એ તમારા અનેક કર્મોને તમે સમાપ્ત કરી રહ્યા છો. કારણ કે જ્યારે જીવ ભગવાન માટે દોડે છે ત્યારે પોતાના કર્મોને બાદબાકી કરતો જાય છે. જેટલા ડગલા ભગવાન માટે આગળ વધ્યા એટલા ડગલા તમારા કર્મોના સમાપ્ત થયા છે. કર્મોને સમાપ્ત કરવાનું એક અને એક જ માત્ર ઉપાય છે, એ છે ભગવત સેવા. ભગવાન માટે દોડવું. અને જે ભગવાન માટે દોડે છે પોતાના કર્મોને સમાપ્ત કરે છે. પ્રભુ કહે છે કે એક ક્ષણ પણ રહી નહીં શકાય, કર્મ તો કરવા જ પડશે અને કર્મ કરીને ભોગવવાનો પણ વારો આવશે. એમ કહેતા 8મા શ્લોકમાં પ્રભુ સુંદર વાત કરતા કહે, દરેક વસ્તુથી ભાગીને માણસ જીવી શકતો નથી. કંઈક ને કંઈક તો સામે ફેસ કરવું જ પડશે. એટલે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. અને એનાથી જ તારું શરીર, તારો નિર્વાહ ચાલવાનો છે. ક્યાંથી ક્યાં સુધી ભાગીશ, કર ખરો, પણ મનમાં એક જ વાત રાખ, મારા ઠાકોરજીને ગમે એ કરવું છે, મારા પ્રભુની આજ્ઞામાં મારે રહેવું છે. પોતાની ઈચ્છાથી ભાગીશ તો બંધનો ઊભા કરીશ, મારી ઈચ્છાથી ભાગીશ તો સર્વ બંધનોથી ખુલી જઈશ. તું મને શરણાગત થઈ જા, તું મારો થઈ જા, મને પ્રીતિયર્થ કર્મ કરનારો થઈ જા, પછી કોઈ કર્મ તને બાંધનારા નહીં જાય. ત્યારે મહાપ્રભુજી કહે કે જે વૈષ્ણવથી દ્વેષ કરે ને
એના બધા એ વૈષ્ણવના પાપ એને ભોગવવા પડે. અને જે વૈષ્ણવથી સ્નેહ કરે એ વૈષ્ણવના બધા પુણ્યો ભોગવી લે અને આ વૈષ્ણવનો તો ઉદ્ધાર થઈ જાય. પાપ અને પુણ્યથી ભગવાન મુક્ત કરી દે છે જીવ. અને એટલા માટે ભગવાન સુંદર વાત કહેતા કહ્યું, મારા પ્રીત્યર્થ તું કર્મ કર. આગળ 10મા શ્લોકમાં ભગવાન સમજાવતા કહે, પ્રભુ સમજાવે છે કે પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં જ યજ્ઞ સહિત પ્રજાઓને સર્જી તે પ્રજાઓને કહ્યું કે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારા થશે. અહીંયા યજ્ઞની વાત અનેક અર્થઘટનો કર્યા છે. અહીંયા યજ્ઞ એટલે કેવલ સ્વાહા વાળો યજ્ઞ નથી. આ નિષ્કામ અને ભગવત પ્રીત્યર્થ કર્મનો યજ્ઞ છે કે જ્યારે જે કંઈ પણ કર્મ કરો છો, કારણ કે બ્રહ્માજી પણ જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ને ત્યારે ભગવાન પાસે માંગે છે કે પ્રભુ વ્યક્તિ નાનકડું ઘર બનાવે તો એને મદ આવી જાય. પ્રભુ એવી કૃપા કરજો, મારે તો સૃષ્ટિનું સર્જન કરવાનું છે, મને ક્યારેય સર્જનનો મદ ના આવે. આપની આજ્ઞા પ્રમાણે હું કર્મ કરી શકું. ત્યારે બ્રહ્માજી ભાગવતીમાં સુંદર ચર્ચાઓ છે. કહ્યું કે આ તો સૃષ્ટિના સર્જનમાં જ બ્રહ્માજીએ કહ્યું હતું કે આ યજ્ઞ જે નિષ્કામ ભગવત પ્રીત્યર્થ કર્મ છે એ યજ્ઞ દ્વારા જ ઈચ્છિત ભોગોને પ્રાપ્ત કરશો. એમ કહેતા 12મા શ્લોકમાં કહ્યું, ભગવાન સુંદર રીતે સમજાવે છે કે નિષ્કામ ભક્તિ જે કર્મયોગ છે અને એ જે દેવતાઓ છે એના અધિષ્ઠાતા એને ન આપીને કેવલ પોતે ભોગવે છે તે ચોર છે. જો દરેકનો ક્યાંક કોઈના પર અધિકાર હોય છે, એ ભગવાને અધિકાર નક્કી કરેલો છે. બહુ સાધારણ શબ્દોમાં સમજાવું તો તમારી નજીક કોઈ ભૂખ્યો પડ્યો છે અને એનો તમારા અન્ન પર સહજ અધિકાર છે અને જો તમે એને ખવડાયા વગર ખાઈ જાઓ છો તો તમે ચોર છો. આ સાદી ભાષામાં, કારણ કે અત્યારે એનો દેવતા એ છે. આ બહુ જ સીધી સાદી ભાષામાં મેં તમને આનું તત્વ જ્ઞાનની વાત કરી કે ક્યાંક ક્યાંક કોઈકનો અધિકાર હોય. એ ભૂખ્યાનો અન્ન પર સહજ અધિકાર છે. પછી એમાં ફિલોસોફી કરવા નહીં જવું કે મેં તો આને આપ્યા અને આ ખોટી જગ્યાએ વાપરશે, આમ કરશે, પેલું કરશે, પૈસા આપીશ તો આમ બગાડી આવશે. પણ એ યાચક છે, એ જરૂરિયાત વાળો છે, તો એના પર એનો સહજ અધિકાર સિદ્ધ થાય છે. ઘણી વાર લોકો માંડ 5 રૂપિયા આપે તો કેટલી ફિલોસોફીની વાતો કરનાર, આમ બગાડી આવશે, આમ ખર્ચી આવશે, આમ કરી આવશે. તો ભગવાને તમને આપ્યા તો તમે લાખો રૂપિયા એમને ઘણી વાર બગાડી આવો છો, એનો વાંધો નહીં. તો ભગવાન પણ એમ વિચારશે કે હું આને આપ્યું તો આ તો ખોટા ખર્ચા કરશે અને આપવું જ નથી. તો આપણે કેટલી વાર ખોટા ખર્ચાઓને કેટલી વાર વેડફીને આવતા હોઈએ છે, એનો વિચાર નથી કરતા કે ભગવાને મને આપ્યું તો મેં કેટલું વેડફી નાખ્યું. ખાલી 5 રૂપિયા આપીને હું આટલી બધી ફિલોસોફી ઉજાડું છું. આપવાની ઈચ્છા હોય ને પછી બહુ તત્વ બહુ ફિલોસોફીમાં નહીં, કારણ કે નહીં તો આપી જ નહીં શકું. એકવાર તમારા પુણ્ય કર્મ કરવાની ઈચ્છા થઈ પછી બુદ્ધિ અને મનને ખૂણામાં મૂકીને જ કરજો. એટલું ખબર છે ને કે આ સારું કામ છે, પછી એમાં બહુ ફિલોસોફીમાં જતા નહીં તો આ બુદ્ધિ ને મન એવા છે ને કે એવા તર્ક વિતર્ક કુતર્ક આપશે ને કે પછી તમે સારું કામ કરી નહીં શકો. આ નિશ્ચિત વાત છે. તમને ખાલી એટલું ક્લિયર હોવું જોઈએ કે આ જે કરવા જાઉં છું એ સારું છે, બસ. એની આગળ જો બહુ વિચારવામાં ગયા તો પછી નહીં કરી શકો. અને એટલા માટે સારા વિચારો દિવસમાં બહુ ઓછા આવતા હોય છે અને એટલા માટે એને વેડફવા નહીં. જે વસ્તુ ઓછી હોય ને એના માટે કહેવાય એને વેડફવું નહીં. પાણી માટે કહીએ ને કે પાણી દુકાળ આવે, ઉનાળો આવે ને પાણી ઓછું, આપણે પાણી વેડફતા નહીં. ધન ઓછું હોય તો કે વેડફતા નહીં. જ્યાં ઓછું હોય એને સાચવવાની વાત થાય, એને સંઘરી લેવાની વાત થાય તો સારા વિચારો પણ બહુ ઓછા આવતા હોય છે, એટલે એને વેડફવા નહીં. કારણ કે એને તર્ક કુતર્કમાં જો મૂકી દીધા તમે સારું કરી નહીં શકો. આ મન તમને શુભ કરવા નહીં. અને એટલા માટે કહેવાય ને કે જ્યારે પણ સારો વિચાર આવે તુરંત કરો અને ખોટો વિચાર આવે તો એને 24 કલાક આપો, એને થોડો સમય આપો, એને ટળી જવાનો અવસર આપો. આપણું ઊંધું થાય, ખોટો વિચાર તુરંત કરવાની કોશિશ કરીએ અને શુભ વિચાર માટે ટાળવીએ કે કરવું તો છે પણ હજી વર્ષ જવા દો ને, હજી 2 વર્ષ જવા દો ને, હજી આના લગ્ન થઈ જવા દો ને, હજી આને બાળક થઈ જવા દો ને, હજી આને આમ થઈ જવા દો. શુભ વિચારોને સારા સંજોગોની રાહ જોતા હોઈએ આપણે. જોજો, શુભતા માટે સારા સંજોગોની રાહ જોઈએ અને અશુભતા માટે કોઈ મુહૂર્ત નહીં જોવાનું, તે તુરંત કરી જ લેવાનું. હું તો કહું કે
જ્યારે ખરાબ કામ કરવું હોય ને ત્યારે વર્ષનું સારામાં સારું ચોઘડિયું હોય ને એની રાહ જુઓ, એટલે ત્યાં સુધી ટળી જાય. આપણી તકલીફ શું છે કે સારા કામ માટે ચોઘડિયાઓની રાહ જોઈએ. ના સારો ટાઈમ આવશે ને પછી કરીશું. અરે ના, સારો વિચાર આવ્યો એના કરતા સારું મુહૂર્ત બીજું એકે નથી. અને ખોટા કામ માટે વર્ષનું સારામાં સારું મુહૂર્ત આવે ને એની રાહ જોવું. એટલે વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય ને, પેલું ઘણી વાર સોમવારી, અમાસ ને આવા દિવસો જે લોકો આમ રાહ જોતા હોય કે આવો તો સંજોગ આવે જ નહીં, બસ એવા મુહૂર્તની રાહ જોજો. એટલે ત્યાં સુધી ખોટો વિચાર ટળી જાય. અહીંયા પ્રભુ બહુ સુંદર રીતે સમજાવતા કહે છે કે આ દેવતાઓ એના અધિષ્ઠાતા છે, અને એ દેવતાઓ આ યજ્ઞના અધિષ્ઠાતાને આપ્યા વગર યા પુષ્ટિ માર્ગીય રીતે જો અર્થઘટન કરો તો તમને આપનારો ઠાકોરજી જે પેટ અંક પેટ ભરીને ખવડાવે છે અને એને કટોરી વિશ્રીએ ધરી નથી શકતા, તો ક્યાંક તમે ચોર છો, ક્યાંક આપણે ચોર છીએ. જેણે આખું ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું આપણા ઘરમાં નથી હોતું. પધરાવા તો છે પણ કોઈ જગ્યા નથી મળતી, ક્યાં ઠાકોરજીને પધરાવા. જે બે ટંક પેટ ભરીને જમાડે છે આપણને, એના માટે કટોરી વિશ્રીએ ઘરમાં નથી હોતી. વિચાર તો કરો. જેણે આખું જીવન આપ્યું, દિવસમાં 24 કલાક આપ્યા, એના માટે 10 મિનિટે કાઢી નથી શકતા. તો જેના અધિકારનું છે એને ન આપવું એ ચોરી છે. પ્રભુના માખણ ચોરીની લીલાઓ આપણે સાંભળીએ છીએ કે પ્રભુ આમ ચોરી કરવા ગયા, આમ ચોરી કરવા ગયા, પણ આચાર્ય તો કહે ચોર તો માણસ છે, 25 પૈસા લઈને પેદા થતો નથી, છતાં એમ કે આય મારું, પેલું મારું, ફલાણું મારું, આય મારું. અરે લઈને આવેલો તું ના, કઈ જ લઈને આવતો નથી, છતાંય મારું મારું કરે એ જ ચોર. અને જેનું બધું જ છે એ કંઈક માંગે તો પછી એની માખણ ચોરીની લીલા કહીએ. અરે બધાનો માલિક જ એ છે, એ લઈ લે તો એના પર એનો અધિકાર છે. ચોર તો માણસ છે કે જેનું નથી છતાંય પકડી રાખ્યું. સુંદર રીતે સમજાવતા પ્રભુએ અહીંયા કહ્યું એ તો સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને યજ્ઞ એટલે કયું યજ્ઞ? ઈશોપનિષદે પણ કહ્યું ને કે ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા મા ગૃધ કસ્યચિત દ્વનમ. ત્યાગ દ્વારા ભોગવવાની વાત, વાટીને લેવાની વાત. પ્રભુને ધર્યું હોય એ સામગ્રી, સરાઈએ એ પ્રસાદ, અને વૈષ્ણવને વાટીને જે બચે એ મહાપ્રસાદ. અને આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને કે બધાને વાંટવાનો જે આનંદ છે એ જમવાના આનંદ કરતા અનેક ગણો વધારે હશે. જોઈ જજો, ઘણી વાર આપણે ત્યાં પ્રસાદ લેવા વૈષ્ણવ આવ્યા હોય અને ધાર્યા કરતા 25 જણા વધારે આવી ગયા, આપણને એમ લાગે કે આપણા માટે તો નહીં બચે, પણ એ દિવસે ભૂખ્યા રહેવામાં જે આનંદ આવે છે ને એ આનંદ જમ્યા પછી નથી આવતો. તમે ગમે ત્યાં સારું સારું જમીને આવો તમને સુખ થાય, પણ ભૂખ્યાને જમાડીને આવો તો તમને આનંદ થાય છે. એના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જમવાના ફિલિંગ્સ જુદા હોય ને જમાડવાના જુદા હોય. અહીંયા પરમાત્મા સમજાવે છે કે આ યજ્ઞથી બચેલું જે છે, અને યજ્ઞ કયું છે? વાટવું એ જ યજ્ઞ છે. પ્રભુ સુકાર્થ જે કાર્ય કરવું એ જ યજ્ઞ છે. અને એ યજ્ઞ કરીને બચેલું અન્ન જે લે છે, અને ભગવાન તો ત્યાં સુધી કહે છે જે કેવલ પોતાના માટે રાંધે છે એ પાપ ખાય છે. રાંધે છે એટલે પોતાના માટે જ જે કામ કરે છે એ ડગલે ને પગલે પાપ જ કરી રહ્યો છે. જેને પોતાના સિવાય બીજા કોઈનો વિચાર આવતો નથી એ પાપ કરી રહ્યો છે. ભગવાન કહેવા માંગે પેટ ભરવા માટે તો પશુઓ જીવે. પશુઓનું જીવનનું લક્ષ્ય શું હોય? બસ સામે સિંહ ઉભો હોય તો એ પેલું હરણું ઘાસ ખાવામાં એટલું મશગુલ હોય કે સામે કાળ આવીને મારી નાખશે એની વાત ન હોય. પેટ ભરવા માટે તો પશુઓ જીવતા હોય. માણસ કંઈક વિશેષ ઉદ્દેશ્ય સાથે જન્મ લે છે. ભગવાન એને બુદ્ધિ આપી છે, એને વિચાર આપ્યો છે, એને તક આપ્યો છે આ ચક્રમાંથી નીકળવા માટે. ઘણા લોકોને પૂછે કે પેટ ભરવા માટે દોડીએ છે, આ મનુષ્યનો જવાબ ન હોય. અને એમે પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવતી હોય છે. પેટ તો ખીચડીથી ભરાય, પણ રસગુલ્લા ખાવા હોય એટલે દોડવું પડે. પેટ કોઈને દોડાવતું નથી, જીભ માણસને દોડાવે છે. આવશ્યકતાઓ ક્યારે દોડાવતી નથી, ઈચ્છાઓ માણસને દોડાવતી હોય છે. આ ઈચ્છાને વશ થયેલો માણસ સતત દોડતો રહે, એનો ક્યારે અંત નથી આવતો. ભાગતો રહે માણસ, અને છેલ્લે જીવનમાં શું પામે? આ મેળવી લઉં, આ ભેગું કરી લઉં, આ કરી લઉં, અને એનાથી અશાંત કુતા સુખમ. અને ઈચ્છાઓને કારણે જે અશાંત છે એને ક્યારે સુખ મળતું? પેલું કહેતા ને કે એક રાજા
રોજ એને એક માલિશ વાળો આવે માલિશ કરવા, અને માલિશ કરીને જાય એટલે રોજ રાજા એક સોનામોર આપે, અને સોનામોર આપે એટલે રાજાના મહેલની સામે ઝૂંપડું એનું, અને એક સોનામોર આપે એટલે વેચીને ભોજન લાવે, પીણું લાવે, બધા મિત્રોને ભેગા કરે ને ઉજાણી કરે, એટલી મજા કરે. અને રોજ રાજા સાંજ પડે જુએ કે મારું આખું રાજ્ય આટલો સુખી હું, પણ પેલો જેવી મજા કરે છે મને કેમ નથી. સવારે જાગ્યો માલિશ કરવા, રાજાને ત્યાં જતો હતો, દરવાજો ખોલ્યો ના થેલી પગમાં ચડાઈ, એક એક ગણી 99 સોનામાં. રાજાને ત્યાં માલિશ કરીને આવ્યો, થયું સોનામોર મળી, વિચાર કર્યો કે આજે કોને કોને બોલાવીશ, અને વિચાર કરતા થયું કે 99 થેલી મળી છે સિક્કાની, જો આજનો સિક્કો બચાવી લઉં તો 100 પૂરા થઈ જાય. અને આજે કોઈને બોલાવ્યા નહીં, થેલીમાં સિક્કો નાખ્યો, 100 બાંધીને મૂકી, રાતના સૂતા સૂતા વિચાર થયો એક બચાવી તો 100 થઈ ગઈ, રોજ આવી બચાવું તો 1000 થઈ જાય, અને બીજા દિવસે પણ શાંતિ, ત્રીજા દિવસે પણ શાંતિ. રાજાએ પ્રધાનને બોલાવ્યો ને થયું કે થયું શું, ઉજાણી કેમ બંધ થઈ ગઈ? કે 99 મૂક્યા, 100 પૂરા કરવાની ચિંતામાં ઉજાણી બંધ કરી, હવે 1000 પૂરા કરવામાં 100 દિવસ કાઢશે, અને આમ કરતા કરતા એના ક્યારે પણ ઉજાણી નહીં કરી શકે. બસ આપણા જીવનમાં આવું થાય છે, ક્યાંક આટલું મૂકી દઉં અને ક્ષણોને આનંદની ગુમાવી દીધી, અને આમ કરતા કરતા આપણા બધાની તકલીફ શું, સુખ આવે તો દુઃખના દિવસની રાહ જોઈએ, હમણાં નથી વાપરવું, દુઃખ આવશે ને ત્યારે વાપરીશું. એટલે સુખ પણ સુખના દિવસોમાં ન ભોગવીએ, દુઃખની આપણે બધા જ રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે દુઃખી થઈશું ને પછી આ કરીશું. એટલે આપણે બધા જ રાહ તો દુઃખની જ જોતા હોઈએ છીએ, અને સુખની ક્ષણોને ગુમાવી દઈએ છીએ, અને જે એની મનમાં આ લાલસા જાગી જાય મનમાં, એ પછી ક્યારે સુખ ભોગવી શકતો નથી. ભગવાન પણ અહીંયા એ જ આજ્ઞા કરે છે, જે કેવલ પોતાને લક્ષ્યમાં રાખીને જીવે છે એ પાપ ખાય છે અર્જુન. અને એટલા માટે તું પોતાના અહંકારને કાઢી નાખ, હું જીતીશ, હું રાજ્ય ભોગવીશ, મને રાજ્ય મળશે, મને પાપ લાગશે, મને પુણ્ય લાગશે, તારું કોઈ અસ્તિત્વ નથી આ દુનિયામાં. તું મારી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કર તો પાપ અને પુણ્ય બંને ઉપરથી ઉપર ઉપટી જઈશ. એમ કહેતા 16મા શ્લોકમાં પ્રભુ કહે, પોતાના માટે જ જીવે છે અને કર્તવ્ય પાલન માટે વિચાર કરતો નથી, એ તો એનું જીવન જ નકામું જાય છે. આપણે જીવ્યા ક્યારે? અંત સમયે તમને જો વિચાર કહું તો છેલ્લી ઘડીએ તમને કોઈ કહેશે કે તમારા સારી ક્ષણોને યાદ કરી લો, તો તમારી પાસે એટલી ક્ષણો કે છેલ્લી ઘડીએ જે યાદ કરીને તમને આનંદ આવે. કારણ કે જેની પાસે આ ક્ષણો વધારે એનું જીવન સફળ. તમને જો કોઈ એમ કહેવામાં આવશે કે તમારી પાસે છેલ્લે 2 મિનિટ રહી છે, જીવનમાં જે જે સારી ક્ષણો હતી એને યાદ કરી, તો શું તમને એવી 10 ક્ષણો પણ યાદ છે કે છેલ્લી ક્ષણે એ યાદ કરીને તમને એમ લાગે કે હું અમુક ક્ષણો તો જીવ્યો હતો, હું કંઈક જીવ્યો છું? નહીં તો જીવન કોને આપણે કહીશું? ઉઠ્યા, જાગ્યા, ઓફિસે ગયા, ઘરનું કામ કર્યું, આ કર્યું, આ રાતના ટીવી સિરિયલ જોઈને સુઈ ગયા. આપણે જીવ્યા ક્યારે? કઈ ક્ષણોને જીવન કહીશું? જો જીવન એ યાદો છે, યાદો જ જીવન છે. કારણ કે તમે જૂની જૂની યાદોને યાદ કરી તમારા જીવનને વાગોળો છો. વિચારો તો સમય સમય બદલાય છે. દરેક સમયે જીવનની દરેક અવસ્થામાં માણસના વિચારો બદલાય. એ નાનું બાળક હોય અને જે ડીંગલીથી ગાડીથી આપણે રમતા હોઈએ, અને યુવાન થઈએ ત્યારે એ ગાડી જોઈને હસવું આવે, એ ડીંગલી જોઈને હસવું આવે, મને આમાં મજા આવતી હતી, અરે આમાં શું રમતો હતો, આમાં શું ઇન્ટરેસ્ટ હતો. પણ નાના હતા તો એક ક્ષણ માટે કોઈ લઈ લે તોય આપણે રડવા લાગતા. એ બાલ્ય અવસ્થાની સમજણ હતી. યુવાનીની સમજણ આવે ત્યારે દુનિયા જુદી લાગે, વિચારો જુદા લાગે, દ્રષ્ટિકોણ જુદો હોય. માણસ 50 વર્ષનો થાય ત્યારે જવાબદારીઓ સાથે રહે, દ્રષ્ટિકોણ બદલાય, મૂલ્યો બદલાય જીવનના. યુવાન પોતે હતો ને મમ્મી પપ્પા ખીજાતા હતા અને ત્યારે જરાય મા બાપ ગમતા નતા, એ બધા કામ એ શરૂ કરી ચૂક્યો હોય 50 વર્ષ. એ જ બધી વાતોમાં એના દીકરાને વળવાનું શરૂ કરી દીધું હોય, અને ત્યારે સમજાય કે ના, એ સાચું કહેતા હતા. માણસની તકલીફ એ છે કે એને સમજણ થોડી મોડી જ આવતી હોય છે. માણસને સંજોગો વીતી ગયા પછી સમજણ આવતી હોય છે, એ ક્ષણો જતી રહે પછી. સમયે સમયે માણસની વિચારધારાઓ બદલાય. એક વાર
કેટલાક મિત્રો હતા અને કોલેજમાંથી છૂટા પડ્યા, 2-4 વર્ષ થયા, 30 વર્ષના બધા થઈ ગયા એટલે એમને થયું કે આપણે ગેટ ટુગેધર કરીએ, રિયુનિયન જેને કહેવાય, કે પાછા ભેગા મળીએ, આ જૂની વાતોને, કોલેજના દિવસોને યાદ કરીએ અને ક્યાંક જૂના દિવસોને યાદ કરીશું, બધા ભેગા થઈ એક જગ્યાએ. તો બધાએ વાત કરી પણ ક્યાં ભેગા થઈશું? તો એકે કહ્યું કે પેલું લેક વ્યૂ રેસ્ટોરન્ટ છે ને એ સારું છે, ત્યાંનું ખાવા પીવાનું, મ્યુઝિક ને બધું સારું છે, મજા કરીશું, યુવાનો છીએ આપણે બધા. અને બધાએ ભેગા થયા, નક્કી કર્યું, ભેગા થઈ ગયા, મજા આવી કે મ્યુઝિક ને બધું સરસ છે, બધા યંગ ક્રાઉડ આવે છે એટલે ત્યાં આપણને મજા આવશે. ભેગા થયા, છૂટા પડ્યા, જૂની વાતોને યાદ કરી. વર્ષો વીત્યા, 50 વર્ષના થઈ ગયા. થયું કે આટલા વર્ષો વીતી ગયા, ચાલો ને પાછા ભેગા મળીએ. બધાને ઇન્ટરનેટ પર ઈમેલ કર્યા, કહ્યું કે ચાલો આપણે બધું રિયુનિયન કરીએ, જૂની વાતોને યાદ કરીશું. બીજાએ પૂછ્યું કે ભેગા ક્યાં થઈશું? કે પેલું લેકવ્યુ રેસ્ટોરન્ટ છે ને એ સારું છે, ત્યાં ભોજન સારું હોય છે, જમવાનું સારું હોય છે, એટલા માટે બહુ તીખું નથી હોતું, 50 વર્ષ પછી બહુ પચે નહીં, એટલે તો સાદું ભોજન હોય એટલે ત્યાં ભેગા થઈએ. એટલે ભેગા થયા, પાછા ભેગા થયા કે ચલો ત્યાં ભેગા થયા, પછી છૂટા પડ્યા, જૂની વાતોને યાદ કરી. કરતા કરતા 70 વર્ષના થઈ ગયા. થયું કે પાછા મળીશું કે નહીં કોને ખબર, કે ભેગા થઈએ, પાછા જૂની વાતોને યાદ કરીએ. તો કે ક્યાં ભેગા થઈશું? કે પેલું લેકવ્યુ રેસ્ટોરન્ટ છે એ સારું છે, ત્યાં લિફ્ટ છે એટલે પગે ચડવાનો, દાદરા ચડવાનો વાંધો નહીં આવે, એટલા માટે. કારણ કે 70 વર્ષે બધાને ઘૂંટણની તકલીફ થઈ જાય એટલે ત્યાં ભેગા થઈ. જો ભેગા થાય છે એક જ જગ્યાએ, પણ ઉંમરે અવસ્થાએ ભેગા થવાના કારણો બદલાય છે, સંજોગો બદલાય, પરિસ્થિતિ જેવી થાય એવી વિચારધારા બદલાય. એમ માણસનું ઉંમરે સમજણ બદલાય અને એ ઉંમરે જે વાત સારી લાગે. હવે કોઈ નાનપણમાં નાનકડો 10 વર્ષનો છોકરો બહુ સમજદારીની વાત કરતો હોય તો આપણને ચિંતા થઈ જાય. એ તો એ ઉંમરે જ શું એ વાત. ભગવાન સમજાવે છે કે આ જે પ્રક્રિયાને સમજતો નથી અને કેવલ પોતાના માટે જીવનને સમાપ્ત કરી નાખે છે, એને જીવનને ખોયું છે. એમ કહેતા આગળ 20મા શ્લોકમાં પ્રભુ બોલ્યા,